हेलो नमस्कार मित्रों, आपणी यूट्यूब चेनल गुजरात जीके गुरु पर हूँ पंकज कंजरिया तमारुं हार्दिक स्वागत करूँ छूं। मित्रों, लोकरक्षक भरती बोर्ड एटले के एलआरडी नी जे पोलीस कोन्स्टेबलनी परीक्षा जे छे एनी परीक्षानी अंदर धरखम फेरफार करवामां आवेलो छे। मतलब कि एनो नवो रिक्रुटमेंट रूल्स आवी गयो छे, तो एनी अंदर सिलेबसमां पण फेरफार थयो छे, परीक्षाना पेटर्નમાં પણ ફેરફાર થયો છે, એના ગુણમાં પણ ફેરફાર થયો છે અને જે ફિઝિકલ ટેસ્ટ એટલે કે જે ગ્રાઉન્ડ કરવામાં આવતું જે 25 મિનિટમાં 5000 કિલોમીટર 5000 મીટર જે દોડતા એમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે। તો આ શું ફેરફાર કરવામાં આવ્યો છે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપણે જોશું। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરી શકો। તમારે કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો। तो આપણે જે વાત કરીએ તો જો સૌપ્રથમ તો વાત કરીએ કે જો પેલા 100 માર્કની જે પેપર આવતું હતું તો એની જગ્યાએ હવે 200 માર્કનું પેપર કરવામાં આવ્યું છે અને ઓછામાં ઓછા 40% માર્ક તો લાવવાના જ રહેશે। મતલબ 200માંથી ઓછામાં ઓછા 80 માર્ક તો લાવવાના રહેશે। અને હવે આમાં ડિટેલ આપણે જોતા જઈએ। જો જે ફિઝિકલ ટેસ્ટ જે હતી, મતલબ કે શારીરિક કસોટી લેવામાં આવતી હતી, પહેલાં એના માર્ક આપવામાં આવતા। માની કે 25 મિનિટમાં જે 5 કિલોમીટર દોડવામાં આવતું, જે ઓછી મિનિટમાં દોડે એને વધારે માર્ક મળતા, એવી રીતનું હતું। તો આ જે નિયમ જે છે કાઢી નાખવામાં આવ્યો। હવે શારીરિક કસોટી જે છે ને એ ફક્ત ક્વોલિફાઈંગ ટેસ્ટ રહેશે, મતલબ કે એમાં ખાલી ફક્ત પાસ થવાનું રહેશે, એના કોઈ માર્ક મળશે નહીં। મતલબ કે જો દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, એના કોઈ ગુણ રહેશે નહીં। મતલબ કે શારીરિક કસોટી જે છે એ એનો જે નિયમ નક્કી કરે કે આટલા મિનિટમાં આટલું દોડી જવાનું, અત્યારે આમાં કંઈ ચોખ નથી પાડેલો તો એ એટલું દોડી જવાનું, તો એવી રીતનું રહેશે। મતલબ એના કોઈ માર્ક મળશે નહીં, ઓકે। પરંતુ જે એમાં જે મિનિમમ જે નક્કી કરેલો એ ક્રાઇટેરિયામાં જેટલા દોડે છે એને જ મેન પરીક્ષા જે છે આ 200 માર્કની આપવા મળશે। અને જો પેલા જે વજન જે છે વજન, તો વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું, પરંતુ હવે વજનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં। માની કોઈને 50 કિલો આમાં વજન માંગ્યો તો 49.800 કિલોગ્રામ વજન થયું હોય તો એને કાઢી નાખવામાં આવતું, મતલબ કે ડિસ્કોલિફાઈ કરવામાં આવતા હતા। તો મતલબ કે 50 પૂરો માગતા, તો પરંતુ આ વજનનો જે નિયમ છે એ પણ કાઢી નાખવામાં આવ્યો છે, ઓકે। તો મતલબ કે આમાં સારી કસોટીમાં જે ઉત્તીર્ણ થાય તો હવે એને ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ જે છે આપવા મળશે, ઓકે। માની કે શારીરિક કસોટીમાં જે મિનિમમમાં માની કે આટલા મિનિટમાં આટલું દોડવાનું પાસ થઈ ગયા એટલે હવે એને લેખિત પરીક્ષા આપવા મળશે। હવે એને 200 માર્કનું પેપર રહેશે અને 3 કલાકનો સમયગાળો રહેશે, ઓકે। અને આ પેપર જે છે એ 2 પાર્ટમાં છે, પાર્ટ A અને પાર્ટ B। પેપર એક જ હશે પરંતુ એ 2 પાર્ટમાં ડિવાઈડ કરી, પાર્ટ A અને B, અને ટોટલ 200 માર્કનું પેપર હશે, 3 કલાકનો સમયગાળો રહેશે અને 40% ઓછામાં ઓછા લાવવાના રહેશે, ઓકે। અને જો પહેલાં જો 100 માર્કનું પેપર હતું એમાં CRPC, એવિડન્સ ચેક, IPC, સોશિયોલોજી, ઓકે, સાયકોલોજી આવું બધું પૂછતા, પરંતુ આ વખતે હવે એમાં કાઢી નાખવામાં આવ્યું છે। તો હવે સિલેબસ ઉપર ડાયરેક્ટ સીધા આપણે આવી જઈએ, ઓકે। તો સિલેબસની જો આપણે વાત કરીએ તો પાર્ટ એનો સિલેબસની પહેલાં વાત કરીએ, એ 80 માર્કનો છે, બરાબર। એમાં રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન એ 30 માર્કનું છે। રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન એ 30 માર્કનું। હવે રિઝનિંગની અંદર ઘણા બધા ચેપ્ટર આવે, પરંતુ અત્યારે એનો કોઈ ઉલ્લેખ કરેલો નથી। ભવિષ્યમાં જ્યારે ભરતી બહાર પાડવામાં આવશે ત્યારે ડિટેલ ચેપ્ટરનું લિસ્ટ જે છે કદાચ મે બી મૂકશે, અત્યારે મૂકેલું નથી। માની કે રિઝનિંગ હોય તો એમાં અલગ અલગ વર્બલ રિઝનિંગ આવે, એરિથમેટિક રિઝનિંગ આવે, ઓકે, વેન ડાયાગ્રામ આવે, તો અલગ અલગ ચેપ્ટર બધા આવતા હોય, પરંતુ અત્યારે એ ઉલ્લેખ કરેલો નથી। પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ, તો એમાંય બધા અલગ અલગ ચેપ્ટર આવે, પર્સન્ટેજ આવે, પ્રોફિટ એન્ડ લોસ આવે, રેશિયો પ્રપોર્શન આવે, તો એ બધું જે છે એનું ડિટેલ સિલેબસ નથી, પરંતુ મેથ્સ છે એ 30 માર્કનું છે। અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ તો એ 20 માર્કનું, એટલે કે ટોટલ 80 માર્કનું છે। કેટલા? ટોટલ 80 માર્કનું છે। મતલબ કે મેથ્સ રિઝનિંગ ઉપર વધારે ફોકસ કર્યું છે। પાછું આમાં કેવી રીતનું કે 80 માર્કનું જે છે આમાં આ 80માંથી મિનિમમ 40 માર્ક તો આવવા જ જોઈએ, 40% માર્ક, ઓકે, 40% માર્ક, એટલે 80ના 40% આપણે કરીએ એટલે આમાં 32 માર્ક લાવવાના રહેશે મિનિમમ, ઓકે, મિનિમમ 32 માર્ક લાવવાના રહેશે। હવે આવી જઈએ પાર્ટ B ઉપર। પાર્ટ B પાછું 120 માર્કનું છે। એમાં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, મતલબ કે બંધારણ છે એ 30 માર્કનું પૂછે, સારું એવું વેટેજ છે બંધારણનું। પછી કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ એ 40 માર્કનું છે। પછી હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત, ઓકે, મતલબ કે ઇતિહાસ,
સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એ ગુજરાત અને ભારતનું બેયનું છે, એ 50 માર્કનું છે. 120 માર્ક થયા. ઓકે, હવે આ 120 માર્કમાંથી મિનિમમ 40% માર્ક લાવવાના. ઓકે, મિનિમમ 40% માર્ક લાવવાના, એટલે એના 48 માર્ક આમાં લાવવાના. આમાં 48 અને આમાં 32, આ બે ભેગું કરો એટલે થાય ટોટલ 80 માર્ક. ઓકે, 200માંથી મિનિમમ 80 માર્ક તો લાવવાના જ. ઓકે, એ જ આગળ મેરિટ માટે ક્વોલિફાય થાય. પછી ભલે મેરિટ પછી 200માંથી 150 અટકાય તો વસ્તુ આખી અલગ છે, પરંતુ મિનિમમ 80 માર્ક પાસ થવા માટે લાવવાના. પાછા આમાંય 32 લાવવાના અને આમાં 48 લાવવાના. બેમાં 40% ગુણ તો લાવવાના જ છે. ઓકે, આ માહિતી થઈ. હવે બીજી એક માહિતી છે આમાં કે પહેલાં લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી જેનો કોર્સ કરેલો હોય એવા ઉમેદવારને જ વધારાના ગુણ આપવામાં આવતા હતા. પહેલાંની વાત કરે છે, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી છે એમાંથી કરેલા કોર્સ માટે જ એને વધારાના ગુણ આપવામાં આવતા હતા. હવે જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોઈ કરેલો કોર્સ કરેલો હોય તો એને પણ વધારાના ગુણ આપવામાં આવશે. જો આમાં આ એડ કર્યું, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોઈ કોર્સ કર્યો હોય તો એને પણ ગુણ આપવામાં આવશે. ઓકે, અને આ ગુણ પરિણામના આધારે નહીં, પરંતુ કોર્સના સમયગાળા એટલે કે ડ્યુરેશનના આધારે નક્કી કરવામાં આવશે. તો જો જેને આમાંથી 1 વર્ષનો કોર્સ કરેલો હોય એને 3 માર્ક મળશે વધારાના, 2 વર્ષનો કોર્સ કરેલો હોય એને વધારાના 5 માર્ક મળશે, 3 વર્ષનો કોર્સ કરેલો હોય એને વધારાના 8 માર્ક મળશે, અને 4 વર્ષ કે તેથી વધુનો કોર્સ કોઈ કરેલો હોય તો એને 10 માર્ક મળવા પાત્ર છે. કેટલા? 10 માર્ક મળવા પાત્ર છે. ઓકે, તો આટલું આ ધ્યાન રાખજો. અને આખરી પસંદગી યાદી ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટના અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. ઓકે, તો આ હતી માહિતી લોકરક્ષકની વિવિધ સર્વંગોની સંયુક્ત પરીક્ષાની. ઓકે, આ સંયુક્ત પરીક્ષા છે, મતલબ કે એમાં બિન હથિયારી કોન્સ્ટેબલ આવી જાય, હથિયારી કોન્સ્ટેબલ આવી જાય, SRPF આવી જાય, જેલ સિપાઈ આવી જાય. તો આ તમામ જેવી રીતે CCCE જે એક્ઝામ આવે છે એ રીતે આ પોલીસ ભરતી બોર્ડની આ કોમન પરીક્ષા ભરતી છે. ઓકે, તો આ એનો નવો રિક્રુટમેન્ટ રૂલ્સ જે છે. ઓકે, તો હવે જે નવી ભરતી જે પોલીસની જે છે એ ભવિષ્યમાં ગમે ત્યારે આવી શકે છે. ક્યારે આવશે મને એક્ઝેક્ટ આઈડિયા નથી, પરંતુ હવે રિક્રુટમેન્ટ રૂલ્સ આવી ગયો એટલે હવે ભરતી પણ ટૂંક સમયમાં આવશે કે એવો અંદાજ છે. ઓકે, તો થેન્ક યુ.